સુરતમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા કથળી છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં લોહિયાળ જંગ થયો છે। ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ અને કુહાડીથી હુમલો થયો। પોલીસ સ્ટેશન બહાર લોકોએ હોબાળો પણ કર્યો હતો। તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી। હાલમાં એ લોકોને અટકાયત કરી રિમાન્ડની માંગણી કરનાર છે। મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે। એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે, ખૂન અને ખૂનની કોશિશના છે। અત્યારે પણ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા કથળી છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં લોહિયાળ જંગ થયો છે। મોડી રાત્રે આંબેડકર નગરમાં ઘટના બની। ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ અને કુહાડીથી હુમલો થયો। બોબી નામના યુવક પર આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં આ હુમલો થતા લોકો છે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશન બહાર લોકોએ હોબાળો પણ કર્યો હતો। ત્યારે પોલીસે પણ ગણતરીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ પણ કરી હતી। વેસુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સુરતના પોર્સ વિસ્તાર ગણાતા વેસુ વિસ્તારની અંદર આ લોહિયાળ જંગ રમાણો, જ્યાં મોડી રાત્રે આંબેડકર નગરમાં ક્રિકેટ રમતા યુવક બોબી નામના યુવક ઉપર ચપ્પુ અને કુહાડીથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો। જૂની અદાવતને લઈને બોબી નામના યુવક ઉપર આ ઘાતકી હુમલો થયો હતો। ત્યારે લોકોમાં પણ એ રોષ જોવા મળ્યો હતો અને લોકોનું ટોળું એ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયું હતું। વેસુ પોલીસ સ્ટેશન ખાતે લોકોનું ટોળું પહોંચતા તાત્કાલિક પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી। ગણતરીની કલાકોમાં જ વેસુ પોલીસે આરોપીઓની ધરપકડ કરી। પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી અત્યારે હાથ ધરી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે શું ખુલાસા કર્યા, આવો આપણે તેમને સાંભળીએ। જે વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એક સમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી। આ બાબતે અમે ખૂનની કોશિશ, રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છે। ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે। એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે એ પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે। આ મામલો એ લોકો છે જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને જે છે એ બધા આજુબાજુ બીજાના આવાસમાં રહે છે અને અગાઉથી બીજાને ઓળખી પણ રહે છે અને આ લોકોને જ અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવવાનું શું મુખ્ય કારણ છે। આ લોકો ત્યાં ગયા તો કોઈ એ લોકોના અંગત કારણોસર વાદ વિવાદ થયો હોવાનું માનવું છે। આમાં જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની કોશિશ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારો ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે યાદ છે।
હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે પટ્ટીઓ કરી છે એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે. ખૂન અને ખૂનની કોશિશના છે અને અત્યારે પણ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.